મવડી મેઇન રોડ ઉદયનગર ચોક ખાતે આવેલ શ્રી શક્તિ મંદિરમાં આજરોજ દર વર્ષની જેમ માતાજીનો નવરંગો માંડવાનું આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ, જેમાં દરેક દર્શનાર્થીઓએ માતાજીના દર્શન તથા પ્રસાદનો લાહવો લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। અમારે આ મંદિરની સ્થાપનાને 30 થી 40 વર્ષ થઈ ગયા છે। અમે દર વર્ષે અહીંયા માંડવાનો પ્રોગ્રામ કરીએ છીએ। એ જ રીતે અમે જન્માષ્ટમી નો પ્રોગ્રામ કરીએ છીએ, પછી હોળીમાં અમે હોળી પ્રગટાવીએ છીએ। એ બધા જ ઉત્સવો અમે કરીએ છીએ। નવરાત્રિમાં અમે 9 દિવસ અહીંયા ગરબીનું સ્થાપન કરીએ છીએ। અમે અહીંયા રેગ્યુલર 15 વર્ષથી તો રેગ્યુલર અમે દર્શનાર્થે અહીંયા આવીએ છીએ। પ્રવૃત્તિ અમે બધી જ પ્રવૃત્તિ કરીએ છીએ। બધા જ તહેવારો અહીંયા અમે ઉજવીએ છીએ। દરેક સમાજ સાથે રહીને જ અમે બધું કરીએ છીએ। જય માતાજી। મોવડી પ્લોટ વિસ્તારની અંદર આજે શક્તિમાના મંદિરે શક્તિધામ મંદિર ટ્રસ્ટની અંદર આજે શક્તિ માતાજીનો નવરંગનું આયોજન કરેલ છે। સર્વ સમાજ દ્વારા મંદિરની અંદર માતાજીના નવરંગા માંડવાનું આયોજન દર વર્ષે ચૈત્ર મહિનાની અંદર કરી છે અને સર્વ સમાજના સહયોગથી આ મંદિરનું ટ્રસ્ટ અવિરત સેવા આટલા 25 વર્ષથી અવિરત સેવા આપી રહ્યું છે અને સર્વ સમાજ સાથે મળી અને આ માતાજીનો ધાર્મિક કાર્યની અંદર સૌ સાથે જોડાય અને સૌ સાથે સારા કાર્યો કરી છે। મંદિરના દર વર્ષે 25 વર્ષથી અવિરત માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરી છે સર્વ સમાજ સાથે મળીને। હા, મંદિરની અંદર નવરાત્રીનું આયોજન કરી છે, જન્માષ્ટમીનું આયોજન કરી છે, અષાઢી બીજની કથાનું આયોજન કરી છે, સપ્તાહનું આયોજન કરી છે। ચૈત્ર મહિનામાં સર્વ સમાજ સાથે મળીને અને મંદિરના ઉત્થાપનની અંદર સારા કાર્યો થાય એવી પ્રયત્નો કરી છે।